નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. કૌટિલ્ય લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કૌટિલ્ય લાઈવની ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપણે અલગ અલગ વિષયના અલગ અલગ ટોપિક લઈને આવીએ છીએ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં જે આવનાર સ્પર્ધાત્મક પરીક્ષા છે તેમાં તમને તૈયારીમાં મદદરૂપ થઈ શકે અને ઉપયોગી થઈ શકે એવા ટોપિકની આજે આપણે ચર્ચા કરવાની છે. દર વખતે જુદા જુદા ટોપિક લઈને મળીએ છીએ. આજે આપણે સ્વતંત્રતા સંગ્રામ, અગાઉ આપણે સ્વતંત્રતા સંગ્રામ એની 2 સિરીઝ એ જોઈ ચૂક્યા છીએ. આજે ત્રીજી સિરીઝ લઈને આવ્યો છું. 1857 થી 1947 પાર્ટ 3 ત્રીજી સિરીઝની ચર્ચા આજે આપણે કરવાની છે. આમાં સ્વતંત્રતા સંગ્રામ ઇતિહાસ ઘણો મોટો વિષય છે મિત્રો, અને એ ઇતિહાસમાં છેલ્લા કેટલાક વર્ષોના પેપરના એનાલિસિસ કરીએ તો સૌથી વધારે પ્રશ્નો સ્વતંત્રતા સંગ્રામના પૂછાયેલા છે. અને એ સ્વતંત્રતા સંગ્રામ એટલે એ તૈયારી કરવાની શરૂઆત જે છે એ 1857ના વિપ્લવથી માંડીને 1947 સુધીનો જે સ્વતંત્ર સંગ્રામ છે તેની તૈયારી આપણે કરવી પડે. અને હવેની પરીક્ષાઓમાં એક લેવલના પ્રશ્નો એ પૂછાતા હોય છે. જોડકા જોડવાના પ્રશ્નો હોય કે વિધાનોવાળા પ્રશ્નો હોય, લાંબા લાંબા પ્રશ્નો હોય અને લાંબા લાંબા એના ઓપ્શન હોય. અને એ ઓપ્શનમાં આપણે વ્યવસ્થિત કોન્સન્ટ્રેટ થઈને ઉત્તર આપવાનો હોય છે સાચો. અને એવા પ્રશ્નોની પ્રેક્ટિસ આપણે આ સિરીઝમાં ચલાવી રહ્યા છીએ. મને આશા છે કે તમારે કૌટિલ્ય લાઈવનું પ્લેટફોર્મ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ મદદરૂપ થતું હશે. અગાઉ આપણે ઇતિહાસ વિષયના ઘણા ટોપિક્સની ચર્ચા કરી છે, પ્રશ્નોત્તરીની પણ ચર્ચા કરી છે. આજે આપણે ત્રીજો પાર્ટ સ્વતંત્રતા સંગ્રામ એની ચર્ચા કરવાની છે. જે વિદ્યાર્થી મિત્રોએ આગળના 2 પાર્ટ નથી જોયા તે જોઈ લે. આપણી કૌટિલ્ય લાઈવની એપ્લિકેશન ઉપર પણ આ તમને જોવા મળશે. પીડીએફ સ્વરૂપે મટીરિયલ જે છે તે પણ કૌટિલ્ય લાઈવની એપ્લિકેશનમાં જોવા મળશે. પ્લે સ્ટોરમાં જાઓ અને કૌટિલ્ય લાઈવ એવું ટાઈપ કરો અને એપ્લિકેશન જે છે એ તમે ટાઈપ કરી શકો છો કૌટિલ્ય લાઈવની. યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો મિત્રો, લાઈક કરજો અને શેર કરજો, જેથી કરીને આવનાર વિડીયો તમને મળી રહે. આપણે જીસીઆરટી ની સિરીઝ જે છે એ પણ મૂકેલી છે. ઇતિહાસના જુદા જુદા વિષયોની ચર્ચા જે છે એ પણ કરેલી છે. અગાઉની 2 સિરીઝ જે છે એ પણ આપણે સ્વતંત્રતા સંગ્રામની મૂકેલી છે. કરંટ અફેર્સના કેટલાક ટોપિકની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. જિલ્લાઓ, ગુજરાતના જિલ્લાઓની ચર્ચા પણ આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. બંધારણની સિરીઝ, સ્થાનિક સ્વરાજની સિરીઝ, આ બધી જ સિરીઝ તમને યુટ્યુબ ચેનલમાં મળી રહેશે. તેથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવનારા સમયમાં હજુ પણ કન્ટેન્ટ તમારી સુધી પહોંચે એવો અમારો પ્રયત્ન છે. તો ચાલો મિત્રો, આપણે સ્વતંત્રતા સંગ્રામ 1857 થી 1947 આપણે ક્રમ બાય ક્રમ જોઈએ છીએ. 1857ના વિપ્લવ અને એ વિપ્લવ પહેલા જે પ્રાદેશિક વિગ્રહો થયા, આંદોલનો થયા, તે આંદોલનોની ચર્ચા કરતા હતા છેલ્લે પાર્ટ 2માં. ત્યાંથી જ આપણે ચાલુ કરીએ છીએ પાર્ટ 3માં પણ. પહેલો પ્રશ્ન કોમેન્ટ બોક્સમાં તમારા જવાબ પણ આવવા જોઈએ મિત્રો. ખાસ પહેલો પ્રશ્ન અગત્યનો. આવા લાંબા લાંબા પ્રશ્નો જે છે પૂછાતા હોય છે, એની પ્રેક્ટિસ જે છે આપણે કરવી જોઈએ. જોઈએ પ્રશ્ન પહેલો શું છે. 1857ના ભારતના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ગુજરાતમાં બ્રિટિશ રાજને ગુજરાતના નીચેના પૈકી કયા શાસકોનું સમર્થન મળતું રહ્યું કે જેમાં આમનો સમાવેશ થાય છે. અહીંયા શું છે? થાય છે. જેને જેને સમર્થન આપ્યું હતું બ્રિટિશરોને, એવા કયા શાસકો હતા એમ કહેવામાં આવ્યું છે ટૂંકમાં. બરાબર. પહેલું છે વડોદરાના ગાયકવાડ, બીજા છે ઈડરના રાજા, ત્રીજા છે રાજપીપળાના રાજા, ચોથા છે નવાનગરના જામ સાહેબ, પાંચમા છે રાજકોટના ઠાકોર સાહેબ લાખાજી રાજસિંહજી પ્રથમ. મિત્રો, 1857નો જ્યારે વિપ્લવ થયો તે વખતે એ વિપ્લવમાં કેટલાક રાજાઓ, રજવાડાઓ એવા હતા કે જે બ્રિટિશરોના પક્ષે રહ્યા હતા. તેમણે ભારતીય આંદોલનકારીઓ, વિપ્લવકારીઓને સાથ આપ્યો ન હતો. જ્યારે કેટલાક રાજાઓ એવા હતા, કેટલાક રજવાડાઓ એવા હતા કે જેણે ભારતીય વિપ્લવકારીઓને ના સાથે રહીને એમને સાથ આપ્યો હતો. હવે એમાં કયા રાજાઓ છે આ 5 રાજાઓમાં કે જે બ્રિટિશરોના પક્ષે રહ્યા હતા?
બરાબર છે. આવા પ્રશ્નો મિત્રો પૂછાતા હોય છે એક લેવલના, જીપીએસસી લેવલના, યુપીએસસી લેવલના. હવે વર્ગ 3 ની છેલ્લી પોસ્ટ હોય તો પણ તેમાં પણ યુપીએસસી ના પ્રશ્નો એ પૂછાયેલા છે. એટલે આપણે જે તૈયારી કરીએ છીએ, પરંપરાગત તૈયારી જેને કહેવાય, એ પરંપરાગત તૈયારી કરીએ છીએ તેનાથી 4 સ્ટેપ આગળ એક્સ્ટ્રા તૈયારી એ આપણે રાખવી પડશે જો મેરિટમાં આવવું હોય તો. એટલા માટે નેક્સ્ટ લેવલની તૈયારી જેને કહેવાય તે તૈયારી કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર તમને મળશે અને એનું એનાલિસિસ પણ આપણે કરીએ છીએ પ્રશ્નોનું. ધ્યાનમાં રાખજો. આમાં શું જવાબ આવશે મિત્રો? તો આમાં જવાબ આવે છે 1, 2 અને 3. વડોદરાના ગાયકવાડ, ઈડરના રાજા અને રાજપીપળાના રાજા જે છે તે બ્રિટિશરોના પક્ષે રહ્યા હતા, જ્યારે નવાનગરના જામ સાહેબ અને લાખાજી રાજસિંહજી પ્રથમ જે છે જે રાજકોટના હતા તે બ્રિટિશરોના સામે રહ્યા હતા, એટલે સાથ આપ્યો ન હતો. ધ્યાનમાં રાખજો. ક્લિયર? ઓકે, જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પાઈકા વિદ્રોહ કયા પ્રદેશમાં થયો હતો? કેટલાક વિદ્રોહ જે છે પ્રાદેશિક વિદ્રોહ થયા હતા. 1857 ના વિપ્લવનું જે કારણ પણ બન્યા હતા. 1857 નો જ્યારે વિપ્લવ થયો તે સમય દરમિયાન મુંડા વિદ્રોહ છે, પાઈકા વિદ્રોહ છે, સંથાલ વિદ્રોહ છે, આવા અનેક વિદ્રોહ જે છે એ ભારતના જુદા જુદા પ્રદેશમાં થયા હતા. એમાંથી એક છે આ પાઈકા વિદ્રોહ. કયા પ્રદેશમાં થયો હતો? ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઓડિશા. કયા પ્રદેશમાં આ પાઈકા વિદ્રોહ જે છે એ થયેલો જોવા મળે છે? કોમેન્ટ બોક્સમાં મિત્રો તમારા જવાબ આવવા જોઈએ. પાઈકા વિદ્રોહ જે છે એ 1817 માં થયો હતો. બરાબર છે. 1817 માં પાઈકા જે છે, પાઈકા એક જાતિનું નામ છે, જાતિનું નામ. બરાબર, પાઈકા જે છે એ જાતિનું નામ છે. બરાબર છે. તે કયા પ્રદેશમાં થયો હતો? મિત્રો આ જાતિ જે છે એ મોટાભાગે ઓડિશામાં જોવા મળે છે. બરાબર છે. ઓડિશા રાજ્યમાં આ જાતિ ઓડિશાના પ્રદેશમાં જોવા મળશે. અને 1857 માં આ વિદ્રોહ થયો હતો. એક જાતિનું નામ છે અને ઓડિશા જે છે એનો ખોર્ધા જિલ્લો ત્યાં આગળ આ જાતિએ પાઈકા વિદ્રોહ જે છે એ કર્યો હતો. પાઈકા વિદ્રોહ જે છે એના કારણો સામાજિક છે, રાજકીય છે, આર્થિક કારણો પણ જોવા મળે છે. અંગ્રેજો દ્વારા ખેડૂતોની જમીન જે છે એ જપ્ત કરવામાં આવી હતી. બરાબર છે. બીજા અનેક કારણો જોવા મળે છે. એ કારણે અંગ્રેજોની સામે આ જાતિ જે છે એને આ વિદ્રોહ જે છે શરૂ કર્યો હતો. મિત્રો કોમેન્ટ બોક્સમાં તમારે એક જવાબ આપવાનો છે. આવા વચ્ચે વચ્ચે આપણે પ્રશ્નો પણ હું તમને કરતો રહું છું. કોમેન્ટ બોક્સમાં જેનો જવાબ આપવાનો હોય છે, કોમેન્ટ બોક્સમાં તમારે જવાબ આપવાનો હોય છે પાઈકા વિદ્રોહના મુખ્ય નેતા કોણ હતા? કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ આવવો જોઈએ. પાઈકા વિદ્રોહના મુખ્ય નેતા કોણ હતા? પરીક્ષામાં પૂછાયેલો આ પ્રશ્ન છે. પાઈકા વિદ્રોહ, ઓડિશા, ખોર્ધા જિલ્લો, 1817 માં વિદ્રોહ થયો હતો. સામાજિક, રાજકીય અને આર્થિક કારણોના કારણે અંગ્રેજોની સામે, ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે. તેના મુખ્ય નેતા જે છે એ કોણ છે, કોણ હતા? બરાબર છે. ક્લિયર? કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો મિત્રો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતની સ્વતંત્ર ચળવળના આંતરવિગ્રહ બળવાના બે પ્રખ્યાત નેતાઓ સિંધુ અને કાન્હુ કયા સમુદાયના હતા? પ્રચલિત નામ છે સિંધુ અને કાન્હુ. સિંધુ મુર્મુ અને કાન્હુ મુર્મુ. બરાબર, પ્રચલિત નામ છે. સ્વતંત્ર ચળવળના આંતરવિગ્રહ બળવાના બે પ્રખ્યાત નેતાઓ સિંધુ અને કાન્હુ કયા સમુદાયના હતા? કોળી, સંથાલ, ભીલ કે મુંડા? કયા સમુદાયના નેતાઓ હતા? ખૂબ જ ઇતિહાસ પ્રસિદ્ધ નામ છે અને એમને જે આંદોલન ચલાવ્યું હતું તે પણ પ્રસિદ્ધ છે. બરાબર, કયા સમુદાયના આ બે નેતાઓ જોવા મળે છે? કોમેન્ટ બોક્સમાં જવાબ જે છે આવવા જોઈએ મિત્રો. ચેનલ હજુ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો, કેમ કે હજુ પણ તમારા સુધી
અનેક એવા વિડીયો અને પ્રશ્નોત્તરી આવવાની છે, કન્ટેન્ટ આવવાનું છે કે જે તમને આવનાર સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ મદદરૂપ થશે, ખૂબ મદદરૂપ થશે. અગત્યનું કન્ટેન્ટ છે અને એ તમારા સુધી પહોંચવાનું છે. એટલા માટે જ આ ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને તમને એની માહિતી મળે વિડીયોની. ઓકે, જોઈએ કોણ? સંથાલ. સંથાલ જે છે જાતિ છે, સંથાલ જાતિ. સંથાલ જે છે જાતિ છે અને એમના મુખ્ય બે નેતાઓ હતા સિંધુ અને કાન્હુ. આ સંથાલ જાતિ છે અને 1855 30 જૂન, બરાબર છે, 1855 30 જૂન સંથાલ વિદ્રોહ થયો હતો. 1855 માં મેં તમને કહ્યું આ બધા જે પ્રાદેશિક વિદ્રોહ છે તે મોટા ભાગે 1857 નો જે બળવો થયો, વિપ્લવ થયો, તેના પહેલા થયેલા છે. અને મોટા ભાગે આ વિદ્રોહમાં અંગ્રેજોની હાર પણ થયેલી છે, અંગ્રેજોને નમતું પણ જોખવું પડ્યું છે. એવા આ વિદ્રોહ જે હતા. છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ આનો પ્રદેશ હતો. સંથાલ વિદ્રોહ, સંથાલ જાતિ અને અંગ્રેજોની સામે આમને બળવો પોકાર્યો હતો. બરાબર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી કયા આદિજાતિ બળવાનું મુખ્ય કારણ માનવ બલિ પરનો પ્રતિબંધ હતું? માનવ બલિ પર પ્રતિબંધ મૂક્યો હતો. મિત્રો એવા કેટલાક કુરિવાજો હતા ભારતીય સમાજમાં કે જેના ઉપર અંગ્રેજોએ પ્રતિબંધ મૂક્યો હતો. એટલે કે સામાજિક જે રીતિ રિવાજો હતા એમાં અંગ્રેજોએ હસ્તક્ષેપ કર્યો હતો, જેના કારણે સામાજિક આગેવાનો જે છે તે વિપ્લવમાં જોડાયા હતા, વિદ્રોહમાં જોડાયા હતા. એમાં સતી પ્રથા જે છે એના વિરુદ્ધમાં કાયદો રચાયો હતો 1829 રાજારામ મોહન રાયના પ્રયત્નથી. આપણે અગાઉના વિડીયોમાં એ જોઈ ચૂક્યા છે. દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો, બાળ લગ્ન હતા, બલિ પ્રથા હતી. બરાબર. આ બધી જ બાબતો જે છે એના ઉપર એ સામાજિક રીતિ રિવાજો, કુરિવાજોમાં અંગ્રેજોએ હસ્તક્ષેપ કર્યો હતો અને એ હસ્તક્ષેપ કરવાના કારણે ભારતીય સમાજ જે છે એ દુઃખી થયો હતો અને એના કારણે અંગ્રેજોની સામે અનેક બળવા થયેલા છે. એમાંનું એક હતો આ માનવ બલિ પરનો એક પ્રતિબંધ. બરાબર છે. એમાં નીચેના પૈકી કયા આદિજાતિ બળવાનું મુખ્ય કારણ માનવ બલિ પરનો પ્રતિબંધ હતું? સંથાલ વિદ્રોહ, ખોંડ બળવો, રાપા બળવો કે મુંડા બળવો? માનવ બલિ પરનો પ્રતિબંધ હતો. બરાબર છે. શું જવાબ આવશે? માનવ બલિ પર પ્રતિબંધ હતો, એના કારણે અંગ્રેજોની સામે વિદ્રોહ થયો હતો, એવો કયો હતો? તો એનો જવાબ આવશે ખોંડ બળવો. બરાબર છે. આ ખોંડ બળવો જે છે એ 1846 માં, બરાબર છે, 1846 માં આ ખોંડ બળવો થયો હતો. આનો પ્રદેશ આવશે ઓડિશા. ઓડિશા, બરાબર છે. ઓડિશા આનો પ્રદેશ આવશે અને નેતા જે હતા એ ચક્ર બિશ્નોઈ એના મુખ્ય નેતા હતા. ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, પરીક્ષામાં પૂછાયેલી આ માહિતી છે. ઓડિશાનો પ્રદેશ છે, બરાબર છે. ઓડિશા જે છત્તીસગઢ છે, બરાબર છે, આ બધા પ્રદેશો, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ છે, આ બધા પ્રદેશો જે છે ત્યાં આગળ આદિજાતિની વસ્તી જે છે વધારે છે અને એના કારણે આદિજાતિ બળવા જે છે તે આગળ વધારે થયા છે. બરાબર છે. એટલે ઓડિશા જે છે ત્યાં આગળ આ ખોંડનો બળવો એ થયેલો છે. ખોંડ નામની એક જાતિ છે. બરાબર. અને માનવ બલિ પર પ્રતિબંધ મૂક્યો હતો, તેના કારણે એમની લાગણી દુભાઈ હતી, સામાજિક રીતિ રિવાજોમાં હસ્તક્ષેપ કર્યો એમ લાગ્યું અને એના કારણે એમને અંગ્રેજોની સામે એ બળવો પોકાર્યો હતો. ચક્ર બિશ્નોઈ જે છે એમના મુખ્ય નેતા હતા. ક્લિયર? દરેકને કોન્સેપ્ટ ક્લિયર થતો હશે મિત્રો. આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે, ધ્યાનમાં રાખજો. જોઈએ નેક્સ્ટ. 1857 ના વિદ્રોહમાં નીચેનામાંથી કોને તેના મિત્રે દગો આપ્યો અને અંગ્રેજો દ્વારા બંદી બનાવી તેની હત્યા કરવામાં આવી? 1857 ના વિપ્લવના અનેક નેતાઓ છે. એ નેતાઓ જે છે અંગ્રેજોના પકડાઈ જવાના ભયથી એ છુપાવેશે એ જુદા જુદા પ્રદેશોમાં રહેતા હતા. બરાબર. એમાંના એક નેતા છે જે છુપાવેશે રહ્યા હતા અને પોતાના મિત્રે એમને દગો આપ્યો હતો અને અંગ્રેજોને માહિતી આપી અને અંગ્રેજો જે છે એમને બંદી બનાવ્યા હતા અને સજા કરી હતી. એવા કોણ હતા? નાના સાહેબ કુંવરસિંહ, ખાન બહાદુર ખાન, તાત્યા ટોપે, કોણ હતા? કોમેન્ટ બોક્સમાં મિત્રો જવાબ એ આપતા રહેજો.
કયા નેતા હતા જેને પોતાના જ મિત્રે દગો આપ્યો? એવા નેતા હતા તાત્યા ટોપે. બરાબર છે, તાત્યા ટોપે. તાત્યા ટોપે જે છે એમને પોતાના મિત્રે એ દગો આપ્યો, છુપાવે છે એ રહ્યા હતા, પરંતુ અંગ્રેજોને માહિતી આપી હતી એમના મિત્રે અને તેમને પછી બંદી બનાવવામાં આવ્યા હતા તાત્યા ટોપેને. બરાબર છે, એ ધ્યાનમાં રાખજો. 1857 ના મુખ્ય નેતા હતા વિપ્લવના. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. છઠ્ઠો પ્રશ્ન. લશ્કરી બળવા સમયે ભારતના ગવર્નર જનરલ કોણ હતા? લશ્કરી બળવા સમય. લશ્કરી બળવો એટલે 1857 નો વિપ્લવ અથવા વિગ્રહ, બરાબર, અથવા બળવો, કઈ પણ નામ આપી શકાય. બરાબર છે, વિપ્લવ, વિગ્રહ, બળવો. એ સમયે 1857 ભારતના ગવર્નર જનરલની વાત કરવામાં આવી છે. ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ કેનિંગ, લોર્ડ ડેલહાઉસી, લોર્ડ કર્ઝન કે લોર્ડ લીટન? કોણ હતા? ખૂબ જ સરળ પ્રશ્ન, અનેક વખત પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન. મિત્રો, નજીકમાં કોન્સ્ટેબલ, પીએસઆઈ કે સીસીની ભરતી આવી રહી છે કે જે જીપીએસસીની ભરતી આવવાની છે, પરીક્ષાઓ તમારે ફેસ કરવાની છે. આ બધી જ પરીક્ષાઓમાં સ્વતંત્રતા સંગ્રામ, ઇતિહાસના વિષય અનુસંધાને હું વાત કરું તમને તો સ્વતંત્રતા સંગ્રામના પ્રશ્નો વધારે અને એક લેવલના પૂછાતા હોય છે. ધ્યાનમાં રાખજો. કોણ હતા ગવર્નર જનરલ 1857 નો જ્યારે વિપ્લવ થયો તે વખતે? આમાંથી કેટલાક પ્રશ્નો જે છે એમાં નજીકના ઓપ્શન જે છે તમારે પહેલા વિચારવાના છે. ધ્યાનમાં રાખજો. હવે અહીંયા લોર્ડ કર્ઝન છે. આ લોર્ડ કર્ઝન જે છે એ પહેલા તો ગવર્નર જનરલ ન હતા, એ વાઇસરોય હતા. આ કોણ હતા? વાઇસરોય. એટલે આ તો આવશે જ નહીં. બરાબર છે, આ વાઇસરોય હતા. બાકી રહ્યા ત્રણમાંથી તમારે વિચારવાના છે. બરાબર છે. હવે વિપ્લવ જ્યારે થયો એ વખતે લોર્ડ કેનિંગ જે છે, લોર્ડ કેનિંગ એ ભારતના ગવર્નર જનરલ હતા. બરાબર છે, લોર્ડ કેનિંગ જે છે એ ભારતના ગવર્નર જનરલ. ધ્યાનમાં રાખજો, અહીંયા ભારતના છેલ્લા ગવર્નર જનરલ અને પ્રથમ વાઇસરોય એ એટલે લોર્ડ કેનિંગ. બરાબર, છેલ્લા ગવર્નર જનરલ. છેલ્લા ગવર્નર જનરલ કેમ કે 1857 ના વિપ્લવ પછી રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો આવ્યો અને સીધું બ્રિટનનું શાસન આવેલું છે ભાઈ. અને સીધું બ્રિટનનું શાસન આવ્યું એટલે ગવર્નર જનરલની જગ્યાએ વાઇસરોય આવ્યા અને લોર્ડ કેનિંગને પ્રથમ વાઇસરોય જે છે બનાવવામાં. બરાબર છે, એટલે ભારતના છેલ્લા ગવર્નર જનરલ અને પ્રથમ વાઇસરોય હતા. બરાબર, એમ કહી શકાય કે લોર્ડ ડેલહાઉસી જે છે એને 1857 ના વિપ્લવના બીજ રોપ્યા અને ભોગવવું પડ્યું લોર્ડ કેનિંગને. બરાબર છે. ખાલસા નીતિ અમલમાં મૂકી હતી લોર્ડ ડેલહાઉસીની ખાલસા નીતિ, અને અનેક પ્રદેશો જે છે ખાલસા કરવામાં આવ્યા હતા જુદા જુદા બહાના હેઠળ. દત્તક પ્રથાની નાબૂદી કરવામાં આવી હતી. બરાબર છે, અને પ્રદેશો ખાલસા કરવામાં આવ્યા હતા, એના કારણે અસંતોષ વધ્યો અને એનું પરિણામ આવ્યું 1857 ના વિપ્લવમાં. ક્લિયર? જોઈએ સાતમો પ્રશ્ન. નીચેનામાંથી કયા શાસકને ગેરવહીવટના બહાના હેઠળ તેની ગાદી પરથી બ્રિટિશરો દ્વારા હટાવવામાં આવ્યા હતા? કયા પ્રદેશને? મેં તમને વાત કરી લોર્ડ ડેલહાઉસીની ખાલસા નીતિ આવી હતી. એ ગેરવહીવટના બહાના હેઠળ અથવા તો વંશજ કોઈ છે નહીં એ બહાના હેઠળ પ્રદેશો જે છે ખાલસા કરવામાં આવતા હતા અને કંપનીમાં એ પ્રદેશોને કંપની હેઠળ એ લઈ લેવામાં આવતા હતા, કંપનીના વહીવટ હેઠળ લઈ લેવામાં આવતા હતા. બરાબર છે, એમાંથી કયો પ્રદેશ છે જેને ગેરવહીવટના બહાના હેઠળ ગાદી પરથી બ્રિટિશરો દ્વારા એમને હટાવવામાં આવ્યા હતા? બરાબર, અવધ, ઝાંસી, નાગપુર કે સતારા? બરાબર મિત્રો, ઝાંસી જે છે ઝાંસીનો પ્રદેશ, એમાં ઝાંસીની રાણી એ તો બ્રિટિશરો સામે લડ્યા હતા અને ઝાંસીની રાણી જે છે એ શહીદ થયા હતા. એટલે એ જે છે આવશે નહીં, ગેરવહીવટના બહાનું આવશે નહીં, કેમ કે દત્તક પ્રથાની સમાપ્તિની વાત અહીંયા લાગુ પડે છે. બરાબર છે, બાકી રહ્યા અવધ, નાગપુર અને સતારા. મેં તમને કહ્યું એમ કેટલાક ઓપ્શન એવા હોય કે ખબર પડે કે આ તો ન જ આવે. બરાબર, અહીંયા ગેરવહીવટની વાત કરવામાં આવેલી છે. ગેરવહીવટ શબ્દ તમે પકડો, ગેરવહીવટની વાત કરવામાં આવી છે.
આ ધ્યાનમાં રાખજો. એટલે અહીંયા જવાબ આવશે અવધ. અવધનો પ્રદેશ જે હતો એ અવધનો પ્રદેશ વાજીદ અલી શાહ. આ વાજીદ અલી શાહ જે છે એ નવાબ હતા, અવધના નવાબ હતા અને 1856માં ગેરવહીવટના બહાના હેઠળ આ પ્રદેશને બ્રિટિશ વહીવટ અંતર્ગત લઈ લેવામાં આવ્યો હતો. એ હતો અવધ. વાજીદ અલી શાહ, ધ્યાનમાં રાખજો, અવધનો છેલ્લો નવાબ. આ છે અવધનો છેલ્લો નવાબ છે વાજીદ અલી શાહ. પ્રશ્ન એ પ્રમાણે પણ પૂછાઈ શકે કે અવધનો છેલ્લો નવાબ કયો હતો, તો વાજીદ અલી શાહ આવશે. પછી અવધ જે છે બ્રિટિશરો અંતર્ગત આવી ગયેલો પ્રદેશ હતો. ક્લિયર? ધ્યાનમાં રાખજો. અને પછી અવધ જે છે એ 1857ના વિપ્લવમાં એ જોડાયો હતો. ધ્યાનમાં રાખજો. 8મો પ્રશ્ન, 1857ના સ્વતંત્રતા સંગ્રામમાં ઝાંસીની રાણી સાથે રહેનારા ક્રાંતિકારી કોણ હતા? ઝાંસીની રાણી સાથે રહેનારા એક ક્રાંતિકારી હતા કે જે ઝાંસીની રાણી સાથે યુદ્ધ કરતા હતા, જોડે જોડે અંગ્રેજોની સામે યુદ્ધ કરતા હતા અને એમની સાથે રહ્યા હતા. મિત્રો, અંગ્રેજો જે છે એ ભારતમાં જુદા જુદા પ્રદેશો જીત્યા, તેનું કારણ જે છે એ ભારતીય પ્રદેશો અને એના રાજાઓ જે છે એની સાથે રહેનારા લોકો એની ગદ્દારી અને એ જે થાળીમાં ખાતા હતા તે જ થાળીમાં એમને છેદ કર્યો હતો, એટલે કે નમક હરામી કરી હતી. એનું કારણ જ અંગ્રેજો જે છે જીત્યા હતા. એ પ્લાસીનું યુદ્ધ હોય, બક્સરનું યુદ્ધ હોય કે 1857નો વિપ્લવ હોય, આપણે અંગ્રેજોને ભારત દેશ જે છે એ સોનાની થાળીમાં ગિફ્ટ આપ્યો છે એમ કહીએ તો પણ ખોટું નથી, ગાંધીજીના શબ્દોમાં. બરાબર? એટલે ઝાંસીની રાણી જે છે એ પણ કંઈક આવા જ બનાવનો ભોગ બન્યા હતા. છતાં પણ ઝાંસીની રાણી સાથે રહીને લડ્યા હતા. એ કોણ હતા? પરમાનંદ, સાકરિયા સ્વામી, બારિન્દ્રા કુમાર અને સરગાવરકર. બરાબર? મિત્રો, આનો જવાબ આવશે સાકરિયા સ્વામી. આ જે છે એ 1857ના સંગ્રામમાં ઝાંસીની રાણી સાથે રહેનારા ક્રાંતિકારી જે છે એ હતા, જે ઝાંસીની રાણી સાથે રહીને લડ્યા હતા અંગ્રેજોની સામે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. શહીદ મંગલ પાંડે ના સંદર્ભમાં કયું વાક્ય સાચું નથી? અહીંયા નથી, સાચું નથી એ જોવાનું છે. લશ્કરી સૈનિક હતા, લેફ્ટનન્ટ બોગ પર ગોળી છોડી હતી, સર્જન્ટ હ્યુસનને ઠાર કર્યો હતો, અંગ્રેજોએ તેને ગોળી મારીને મારી નાખ્યો હતો. મંગલ પાંડે વિપ્લવના પ્રથમ શહીદ. બરાબર છે? બંગાળ ની બરાકપુર છાવણી અને 19 નંબરની પલટન, ત્યાં આગળ આ મંગલ પાંડે જે છે તેણે એનફિલ્ડ રાઇફલનો વિરોધ કર્યો હતો, કેમ કે એ રાઇફલ જે બનાવી હતી તેની કારતૂસ એમાં ગાય અને ડુક્કરની ચરબી હતી, જેના કારણે ભારતના બે મુખ્ય ધર્મો હિન્દુ અને મુસ્લિમ બંનેના ધર્મ ભ્રષ્ટ થતા હતા. એના કારણે મંગલ પાંડે જે છે એને અંગ્રેજોની આ નીતિનો વિરોધ કર્યો અને એને ફાયરિંગ કર્યું હતું તેના અધિકારી ઉપર, અને પછી એમને કેદ પકડવામાં આવ્યા હતા અને ફાંસી આપવામાં આવી હતી. અહીંયા શું છે? અંગ્રેજોએ તેને ગોળી મારીને મારી નાખ્યો હતો. એટલે આ વિધાન ખોટું આવશે. એટલે આપણો જવાબ શું આવશે? ડી એ આપણો જવાબ આવશે. ગોળી મારી ન હતી, ફાંસી આપી હતી. ફાંસી આપી હતી મંગલ પાંડે. ધ્યાનમાં રાખજો. ક્લિયર? એટલે આપણો જવાબ આવશે. બાકી બધા વિધાનો સાચા છે. જોઈએ 10મો પ્રશ્ન. 1857ના વિપ્લવ બાદ નીચેના પૈકી કયા પરિણામો આવ્યા? વિપ્લવ બાદ પરિણામો આવ્યા હતા, મોટા પરિણામો આવ્યા હતા. કયા પરિણામો આવ્યા? રાણી વિક્ટોરિયાનું જાહેરનામું, જેમાં બ્રિટિશ રાજગાદીએ ભારતના વહીવટની સીધી જવાબદારી જે છે હસ્તગત કરી. બંગાળમાં બેવડી સરકારની શરૂઆત થઈ.
એ અને બી બંને સાચા છે. એ અને બી બંને પૈકી એક પણ સાચું નથી. બરાબર. અહીંયા શું જોવાનું છે? કયા પરિણામો આવ્યા? પરિણામો કયા આવ્યા? રાણી વિક્ટોરિયાનું જાહેરનામું આવ્યું, જેમાં બ્રિટિશ રાજગાદીએ ભારતના વહીવટની સીધી જવાબદારી હસ્તગત કરી. એ સાચું છે, કેમ કે ડિસેમ્બર 1858 રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો એટલે કે રાણી વિક્ટોરિયાનું જાહેરનામું આવ્યું હતું અને કંપનીનું શાસન સમાપ્ત થયું. એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસન સમાપ્ત થયું. બરાબર. અને સીધું બ્રિટનનું શાસન આવ્યું. બરાબર. એટલે આ વાક્ય સાચું છે. બંગાળમાં બેવડી સરકારની શરૂઆત થઈ. આ વિધાન જે છે એ ખોટું છે. બેવડી સરકારની શરૂઆત થઈ નથી, કેમ કે સીધું બ્રિટનનું શાસન આવી ગયું હતું આખા ભારતમાં. બરાબર. એટલે બેવડી સરકારની અહીંયા શરૂઆત થઈ એ સાચું નથી. બરાબર. એટલે આપણો જવાબ શું આવશે મિત્રો? એ આપણો જવાબ આવશે. ક્લિયર? ધ્યાનમાં રાખજો, કંપની શાસન જે છે એ 1857 પછી સમાપ્ત થઈ ગયું છે. વિપ્લવ સુધી જ કંપની શાસન છે. ત્યાર પછી બ્રિટનનું સીધું શાસન આવ્યું છે. બ્રિટિશ સંસદનું સીધું શાસન આવ્યું છે ડિસેમ્બર 1858 પછી. 1947 સુધી એ ચાલ્યું. ધ્યાનમાં રાખજો. જોઈએ 11મો પ્રશ્ન. 1857 ની ઘટનાની પ્રકૃતિ સંબંધિત નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? અહીંયા સાચા વિધાનો જે છે ચેક કરવાના છે. સાચા વિધાનો. પહેલું છે, અશોક મહેતાએ તેને આયોજિત યુદ્ધ ગણાવ્યું હતું. અહીંયા જુદા જુદા મતો છે, જુદા જુદા ઇતિહાસકારોના જુદા જુદા મતો છે. એમાંથી કયું વિધાન સાચું છે? બરાબર છે. વીડી સાવરકર તેને સ્વતંત્રતાનું યુદ્ધ કહે છે. પી રોબર્ટ્સ તેને સિપાહી વિદ્રોહ કહે છે. ડોક્ટર એસ.એન. સેલ કહે છે કે તે ધર્મની લડત તરીકે શરૂ થઈ અને લોકોના યુદ્ધની જેમ સમાપ્ત થઈ. આ 4 વિધાનો જે છે અહીંયા આપેલા છે, તેમાં સાચા વિધાનો કયા છે? કયા વિધાનો સાચા છે એ આપણે ચેક કરવાના છે. બરાબર છે મિત્રો. આ પ્રશ્ન અગાઉ જીપીએસસીમાં પૂછાયેલો આ પ્રશ્ન છે. બરાબર છે. 1857 નો વિપ્લવ, એના જુદા જુદા મતો છે. બરાબર. આપણે અગાઉના વિડીયોમાં કેટલાક મતો વિશે ચર્ચા કરેલી છે. કૌટિલ્ય લાઈવની યુટ્યુબ ચેનલમાં પણ 1857 ના સંગ્રામ અંગેનો આખો જ વિડીયો એ મૂકેલો છે. તમે એનો અભ્યાસ કરજો, એ જોજો. આખો વિડીયો એમાં જુદા જુદા મતો સાથે એ અંદર મૂકેલો છે. વ્યવસ્થિત કન્ટેન્ટ જે છે એ મૂકેલું છે. તમે ખાસ જોઈ લેજો મિત્રો. આનો જવાબ આવશે 1, 2, 3 અને 4. આ બધા જ વિધાનો જે છે સાચા છે. બરાબર છે. બધા જ વિધાનો જે છે એ સાચા છે. ક્લિયર? ઓકે. 12મો પ્રશ્ન. ભારતના નકશામાં 1857 ના બળવાના નીચે દર્શાવેલ કેન્દ્રોને ઉત્તરથી દક્ષિણ તરફના ક્રમમાં ગોઠવો. ભારતનો નકશો અને એમાં ઉત્તરથી દક્ષિણમાં ગોઠવવાના છે. આવા પ્રશ્નો, ગોઠવવાના પ્રશ્નો એ પૂછાતા હોય છે. બરાબર છે. 1857 ના વિપ્લવના મુખ્ય કેન્દ્રો છે એને 1857 ના વિપ્લવ ના અનુસંધાનમાં ઉત્તર તરફથી દક્ષિણ તરફ ગોઠવવાના છે. બરાબર છે. હવે અહીંયા શું આવશે? તો મેરઠ, દિલ્હી, ભોપાલ અને ઝાંસી. બરાબર છે. શું આવશે પહેલા? તો પહેલું જે છે એ મેરઠ આવશે. બીજું શું આવશે? તો દિલ્હી આવશે. ત્યાર પછી દિલ્હી પછી નીચે આવીએ તો શું આવે? ઝાંસી આવે. અને એનાથી છેલ્લે નીચે આવીએ વચ્ચે મધ્યમાં તો ભોપાલ આવે. આ ક્રમ જે છે 1, 2, 3, 4 આ રીતે ક્રમ આવે. બરાબર છે. આ ધ્યાનમાં રાખજો. હવે અહીંયા શું આવશે ક્રમમાં? 1, 2, 4 અને 3. બરાબર. 1, 2, 4 અને 3 આ રહ્યું. ઓકે. 1, 2, 4 અને 3. બરાબર છે. એનો જવાબ આવશે 1, 2, 4 અને 3. આ રીતે ઉત્તરથી દક્ષિણ ક્રમમાં ગોઠવી શકાય. ક્લિયર? જોઈએ તમને બધાને આ પ્રશ્નોમાં મજા આવતી હશે અને કોન્સેપ્ટ પણ ક્લિયર થતો હશે સ્વતંત્રતા સંગ્રામનો. આપણે દરેક ટોપિક વાઇઝ લાઇનસર લઈએ છીએ પ્રશ્નો. આ ધ્યાનમાં રાખજો. 13મો પ્રશ્ન છે 1857 ના બળવા બાદ મુખ્યત્વે કયા ફેરફાર અમલમાં આવ્યા? 1857 ના બળવા બાદ કયા ફેરફારો અમલમાં આવ્યા? એક પ્રશ્ન આવો આપણે આગળ જોયો.
બીજો પ્રશ્ન છે કંપની શાસનનો અંત અને બ્રિટિશ શાસનનો પ્રારંભ. આ વિધાન સાચું છે. કંપની શાસનનો અંત આવ્યો અને બ્રિટિશ શાસનનો પ્રારંભ થયો, સાચું છે. ભારત તરફી નીતિઓમાં ફેરફાર, બરાબર, ભારત તરફી નીતિઓ જે છે એમાં ફેરફાર થઈ ગયો. આ સાચી વાત છે ભાઈ, ફેરફાર થઈ ગયો હતો. પહેલા જે સામાજિક ધાર્મિક રીતિ રિવાજોમાં દખલગીરી કરવામાં આવતી હતી એ બંધ કરી દીધી. ભારતીયોનો સાથ સહકાર જે છે વધાર્યો. વહીવટમાં પણ ભારતીયોનો સાથ લેવામાં આવ્યો. રજવાડા હતા, દેશી રજવાડા હતા, એના રાજાઓ હતા, એની સાથે પણ સંબંધો જે છે સુધારી લેવામાં આવ્યા. જે પ્રાદેશિક વિસ્તાર વધારવાની વાત હતી, વિસ્તારવાદની નીતિ હતી, તો એ પણ બંધ કરી દેવામાં આવી, બરાબર છે. એટલે નીતિઓમાં ફેરફાર થઈ ગયો, બરાબર. ભારતના લોકોમાં રાષ્ટ્રવાદની પ્રેરણા થઈ, તો હા, ભારતના લોકો જે છે એમાં રાષ્ટ્રવાદની પ્રેરણા ઊભી થઈ. કેમ કે 1857ના વિપ્લવ પછી લોકોને લાગ્યું કે 1857નો વિપ્લવ નિષ્ફળ થયો, એનું કારણ ભારતીયોમાં એકતા નથી, અને એકતા જો ઊભી કરવી હશે તો શું કરવું પડશે? તો રાષ્ટ્રવાદની પ્રેરણા જે છે એ હૃદયમાં જાગૃત કરવી પડશે, પ્રત્યેક વ્યક્તિમાં જાગૃત કરવી પડશે, અને શિક્ષણનો પ્રચાર પ્રસાર કરવો પડશે. એમાં જુદી જુદી સંસ્થાઓ જે છે સ્થપાઈ હતી, જેને આપણે સમાજ સુધારણા આંદોલન તરીકે ઓળખીએ છીએ, બરાબર. એટલે આ ત્રણ વિધાનો જે છે એ આવશે. એટલે આનો જવાબ શું આવશે? 1, 2 અને 3. આ બધા ફેરફારો જે છે અમલમાં આવ્યા હતા. ઓકે, જોઈએ નેક્સ્ટ 14મો પ્રશ્ન. 1857ના બળવા દરમિયાન નીચેના પૈકી કયા ભારતીય રાજ્યો બ્રિટિશરોને વફાદાર રહ્યા? ફરીથી આવો એક પ્રશ્ન એ તમારી સમક્ષ એ અગાઉ આવી ચૂક્યો, ફરીથી આ પ્રશ્ન આવ્યો. ગ્વાલિયર, હૈદરાબાદ, બરોડા, પટિયાલા બ્રિટિશરોને વફાદાર રહ્યા હતા એની વાત છે. વફાદાર કયા રહ્યા હતા એની વાત છે, બરાબર છે. 1, 2, 3, 1, 2, 4, 2, 3, 4 કે 1, 2, 3 અને 4 કયા બ્રિટિશરોના પક્ષે રહ્યા હતા? તો અહીંયા બધા જ આવશે, બરાબર છે. 1, 2, 3 અને 4. ગ્વાલિયર પણ હતું, હૈદરાબાદ પણ હતું, બરોડા પણ હતું અને પટિયાલા પણ હતું. આ બધા જ રાજ્યો જે છે એ બ્રિટિશરોના પક્ષે રહ્યા હતા. એટલે કે 1857ના વિપ્લવમાં ભારતીયો સાથે તો જોડાયા ન હતા, પરંતુ એમણે બ્રિટિશરોને સાથ આપ્યો હતો, બરાબર છે. આ હતું, ક્લિયર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 15મો પ્રશ્ન. 1857ના વિદ્રોહમાં સૌપ્રથમ શહીદ થનાર એ કોણ હતું? આપણે હમણાં જ આગળ જોયું, અને એ જ પ્રશ્ન અહીંયા આવ્યો. તાત્યા ટોપે, રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે કે નાના સાહેબ? કોણ હતું પ્રથમ શહીદ થનાર? હમણાં જ આપણે અગાઉ જોયું. શું આવશે? મંગલ પાંડે. 1857ના વિપ્લવનો પ્રથમ શહીદ તરીકે ઓળખવામાં આવે છે, અને ફાંસી આપવામાં આવી હતી. મિત્રો, કોમેન્ટ બોક્સમાં ફરીથી એક પ્રશ્ન પૂછી લઉં, કોમેન્ટ બોક્સમાં, કે મંગલ પાંડેને ક્યારે ફાંસી આપવામાં આવી હતી? આ પ્રશ્નની ચર્ચા આપણે અગાઉની સિરીઝોમાં કરેલી છે. કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર જીસીઆરટી સિરીઝ પણ ચાલે છે. તમે બધાએ જીસીઆરટી સિરીઝ જોઈ હશે, જેને ન જોયું હોય તે જોઈ લેજો. એમાં પણ આપણે આની ચર્ચા કરેલી છે. એટલે ફરીથી હું તમને એક કોમેન્ટ બોક્સમાં જવાબ માંગુ છું કે મંગલ પાંડેને ફાંસી આપવામાં આવી હતી. તે ક્યારે આપવામાં આવી હતી? કઈ તારીખે ફાંસી આપવામાં આવી હતી? બરાબર છે. અને ફાંસી આપ્યા પછી વિપ્લવની શરૂઆત થઈ હતી, તો ક્યારે આપવામાં આવી હતી ફાંસી? એમાં 1857ના વિપ્લવ. કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ આપવાનો છે, ક્લિયર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 16મો પ્રશ્ન. 1857ના વિપ્લવના કારણો વિશે નીચેનામાંથી કયું કારણ સાચું છે? સાચું કયું છે એ તપાસવાનું છે. કયું સાચું છે? બરાબર. લોર્ડ વેલેસ્લીની સહાયકારી સંધિ, અંગ્રેજો દ્વારા ભારતીય રીતિ રિવાજોમાં દખલગીરી, ચરબીવાળા કારતૂસોનો પ્રયોગ, કયું સાચું છે? લોર્ડ વેલેસ્લીની સહાયકારી સંધિ જે છે એ લોર્ડ વેલેસ્લી, એ સાચું છે? તો હા, સાચું છે. સહાયકારી સંધિ જે છે, સહાયકારી નીતિ જે છે, આપણે આગળ જોયું હતું કે સહાયકારી નીતિ જે છે એ મીઠા ઝેર જેવી હતી. મીઠા ઝેર જેવી, મીઠા ઝેર જેવી નીતિ હતી આની,
બરાબર છે. સહાયકારી નીતિ તરીકે ઓળખાય છે. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો છે. અંગ્રેજોની કઈ નીતિ મીઠા ઝેર જેવી સાબિત થઈ? તો એ છે સહાયકારી નીતિ. કોની હતી? લોર્ડ વેલેસ્લી. બરાબર છે. બીજું છે અંગ્રેજો દ્વારા ભારતીય રીતિ રિવાજોમાં દખલગીરી. તો હા, એ પણ સાચું છે. અંગ્રેજો દ્વારા ભારતીય રીતિ રિવાજોમાં દખલગીરી કરવામાં આવી હતી. મેં તમને આગળ વાત કરી એમ કે સતી પ્રથા નાબૂદી, દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ, બલિ પ્રથા એ વખતે અસ્તિત્વમાં હતી. બરાબર. એ સિવાય અનેક ધાર્મિક રીતિ રિવાજો હતા જેમાં અંગ્રેજો દ્વારા દખલગીરી કરવામાં આવી હતી. બરાબર છે. એ પણ એક કારણ ગણાઈ શકાય. ચરબીવાળા કારતૂસોનો પ્રયોગ, મેં તમને વાત કરી એનફિલ્ડ રાઇફલ. એનફિલ્ડ રાઇફલ જેમાં ગાય અને ડુક્કરની ચરબી કારતૂસમાં નાખી હતી એની વાત કરી. બરાબર છે. આ જે છે એ વિપ્લવનું તત્કાલીન કારણ. તત્કાલીન કારણ એટલે એ વખતે ઊભું થયેલું કારણ, અગાઉથી જાણ ન હતી પણ તાત્કાલિક ઊભું થયેલું કારણ હતું. બરાબર. વિપ્લવના કારણો જે છે અનેક કારણો છે. સામાજિક કારણો છે, રાજનૈતિક કારણો છે, ધાર્મિક કારણો છે, સૈન્ય કારણો છે. બરાબર. અનેક કારણો છે. એ કારણો જે છે પાછલા 100 વર્ષ દરમિયાન અંગ્રેજો દ્વારા જે જુલમ ગુજારવામાં આવ્યો હતો રાજાઓ ઉપર અને ભારતના લોકો ઉપર, એનું પરિણામ હતું. પરંતુ આ કારણ જે છે એનફિલ્ડ રાઇફલ, ગાય અને ડુક્કરની ચરબી, આ જે છે તત્કાલીન કારણ છે. મંગલ પાંડે આપણે વાત કરીએ. બરાબર છે. એટલે આ પણ સાચું છે. તો આપણો જવાબ શું આવશે? આપેલ તમામ આપણો જવાબ આવશે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 17મો પ્રશ્ન. 1857ના વિપ્લવના જુદા જુદા સ્થળોના નેતાઓની જોડી વિશે નીચે પૈકી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી? નથી જોવાની છે. કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી? મિત્રો 1857ના વિપ્લવમાં જુદા જુદા નેતાઓ જે છે એમને જુદા જુદા પ્રદેશોમાંથી પોતાનું નેતૃત્વ કર્યું હતું. એમાંથી કઈ જોડ યોગ્ય નથી એ જોવાની છે. બરાબર છે. એમાં છે બહાદુર શાહ દ્વિતીય દિલ્હીથી. તો હા, એ સાચું છે. કુંવરસિંહ જગદીશપુરથી. તો હા, એ સાચું છે. કુંવરસિંહ જે છે જગદીશપુરના જાગીરદાર હતા. બરાબર. અને એમને જગદીશપુર આવેલું છે બિહારમાં. બિહાર જગદીશપુર, ત્યાંથી નેતૃત્વ કર્યું હતું. અંગ્રેજોએ એમની જમીનો જપ્ત કરી હતી અને પોતાની જમીનો છોડાવવા માટે અંગ્રેજોની સામે એ લડ્યા હતા. હાથના કાંડામાં એ ગોળી વાગી હતી અને ગોળીનું ઝેર જે છે સમગ્ર શરીરમાં ન ફેલાઈ જાય એટલે એમની જ તલવારથી એમને કાંડામાંથી પોતાનો હાથ એ કાપી નાખ્યો હતો અને બાજુમાં ગંગા નદીને પધરાવ્યો હતો. એક હાથે લડ્યા, વીરતાથી લડ્યા, પોતાની જમીનદારી પણ લીધી પાછી, અંગ્રેજોને હરાવ્યા, પરંતુ લાંબુ જીવી શક્યા નહીં અને મૃત્યુ પામ્યા, શહીદ થયા. અને અંગ્રેજોએ એમની જમીનદારી એ પાછી લઈ લીધી. બરાબર છે. એ કુંવરસિંહ જગદીશપુરના જાગીરદાર બિહાર. અને બહાદુર શાહ દ્વિતીય જે છે એ મોગલોના છેલ્લા બાદશાહ બહાદુર શાહ દ્વિતીય, બહાદુર શાહ જફર જેને કહેવાય તે. તો આ પણ બંને સાચા છે. લિયાકત અલી અલ્હાબાદ. તો હા, એ પણ સાચું છે. લિયાકત અલીએ અલ્હાબાદથી નેતૃત્વ કર્યું હતું. નાના સાહેબ લખનઉ. આ ખોટું છે. નાના સાહેબ જે છે, નાના સાહેબ એમને કાનપુરથી નેતૃત્વ કર્યું. કાનપુર ઉત્તર પ્રદેશ. બરાબર છે. અને જિન્નત મહલ એમને લખનઉથી નેતૃત્વ કર્યું. આ જિન્નત મહલ જે છે એ બહાદુર શાહ જફર જે છે એમની બેગમ હતી જિન્નત મહલ, એમને લખનઉથી નેતૃત્વ કરેલું છે. એટલે આ જે છે જોડકું એ ખોટું આવશે. બરાબર. આપણો જવાબ આવશે ડી, નાના સાહેબ લખનઉ. એ આપણો જવાબ આવશે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 18મો પ્રશ્ન. 1857ના વિદ્રોહનો ગુજરાતના સંદર્ભે વાક્યોની સત્યતા તપાસો. વાક્યોની સત્યતા તપાસવાની છે. નાંદોદમાં, અહીંયા ગુજરાતની વાત કરવામાં આવેલી છે. નાંદોદમાં સૈયદ અહમદ અલીએ લોકોને એકત્રિત કરી બળવાની શરૂઆત કરી. વાઘેલોની આગેવાની જોધા માણેક દ્વારા લેવામાં આવી. અને ત્રીજું છે ડાકોરમાં સૂરજમલે નેતૃત્વ સંભાળ્યું હતું.
સત્યતા તપાસવાની છે. ફક્ત 1 અને 2, ફક્ત 2 અને 3, ફક્ત 1 અને 3, ઉપરોક્ત તમામ કયા સાચા છે એ જોવાનું છે. મિત્રો આનો જવાબ આવશે ઉપરોક્ત તમામ. આ બધા વિધાનો સાચા છે. નાંદોદ જે છે ત્યાં આગળ સૈયદ અહમદ અલીએ લોકોને એકત્રિત કરી બળવાની શરૂઆત કરી હતી ગુજરાતમાં. વાઘેરો, જોધા માણેક, દેવભૂમિ દ્વારકા અને ડાકોર જે છે ત્યાં આગળ સૂરજમલનું નામ એ પ્રખ્યાત છે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 1857ના વિપ્લવના સંદર્ભે નીચેના પૈકી યોગ્ય જોડની પસંદગી કરો. યોગ્ય જોડ જે છે અહીંયા પણ ગુજરાતના સંદર્ભે એ વાત કરવામાં આવેલી છે. યોગ્ય જોડની પસંદગી કરવાની છે. યાદી 1 અને યાદી 2 આ રીતે પ્રશ્નો આપેલા હોય છે. એક બાજુ નામ આપેલા હોય છે અને બાજુમાં એની વિગત આપેલી હોય છે. ગડબડદાસ, મુખી ગડબડદાસ જે છે એ ખેડા, રંગોજી બાપુ ગરુડેશ્વર મંદિર સામે છે, ગોપાળ અંતાજી ગુરુકૃષ્ણ નામે પ્રખ્યાત, નાથાજી ગામેતી એ ચંપુર ઈડર. જોડકા જોડવાના છે. શું આવશે આમાં? આ રીતે જોડકાવાળા પ્રશ્નો જે છે મિત્રો પરીક્ષામાં પૂછાતા હોય છે. એનો બેનિફિટ એ હોય છે કે તમને 1-2 આવડતા હોય એટલે બધા સાચા પડતા હોય મોટા ભાગે. બરાબર છે? દર વખતે એવું બને એવું જરૂરી નથી, પણ મોટા ભાગેની વાત કરું છું. દાખલા તરીકે અહીંયા મુખી ગડબડદાસ છે, તો મુખી ગડબડદાસ જે છે ખેડાના જાણીતા છે અને પ્રસિદ્ધ છે. એ મુખી ગડબડદાસ જે છે ખેડા જિલ્લામાંથી એમને નેતૃત્વ કર્યું હતું, તો એ જાણીતા છે, પ્રખ્યાત છે. જેમ કે રંગોજી બાપુ તો ગરુડેશ્વર મંદિર પૂજારી હતા અને ત્યાંથી વિપ્લવનું નેતૃત્વ જે છે એમને સંભાળ્યું હતું. હવે એ અને બી, પહેલામાં એ ક્યાં છે? અહીંયા છે, બાકી કોઈ જગ્યાએ નથી, એટલે નિશ્ચિત છે આ જવાબ આવે. બાકી કોઈ જગ્યાએ વિચારવાનું છે નહીં. બરાબર છે? અહીંયા સામસામે જ છે. ઘણી વખતે સામસામે જ આપેલું હોય છતાં પણ આપણે એ ગુંચવાઈ જતા હોય છે. બરાબર છે? જોડકા જે છે એ મોટા ભાગે સરળ હોય છે. 1-2 આવડે એટલે સમજો કે પાછળના 2 જે છે ઓટોમેટિક આવી જતા હોય છે. બરાબર છે? દર વખતે એવું બને એવું જરૂરી નથી, પણ મોટા ભાગે બનતું હોય છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ઇનામ કમિશન શા માટે નિયુક્ત કરવામાં આવ્યું હતું? આ પણ ગુજરાતના સંદર્ભનો પ્રશ્ન છે. ઇનામ કમિશન ગુજરાતના તત્કાલીન કારણ માટેનું એક કારણ છે ઇનામ કમિશન. બરાબર છે? ખેડૂતો પાસેથી મહેસૂલ ઉઘરાવવા, જમીનદારો પાસેથી જાગીર જપ્ત કરવા, ભારતીય સૈનિકોના પગાર વિશે વિચાર કરવા, રજવાડાઓ સાથે સીમા વિવાદ હલ કરવા ઇનામ કમિશનની રચના કરવામાં આવી હતી. બરાબર? ઇનામ કમિશન શા માટે નિયુક્ત કરવામાં આવ્યું હતું? બરાબર? શું કારણ હતું? ગુજરાતના અનુસંધાને છે. બરાબર? ગુજરાતના અનુસંધાને છે. ઇનામ કમિશન જે છે, ઇનામ કમિશન નામ જ એનું ઇનામ કમિશન છે. પહેલાના રાજાઓ જે છે એ જમીનો જે છે એ ગિફ્ટમાં આવતા હતા, એટલે કે ઇનામમાં આપતા હતા લોકોને. બ્રાહ્મણોને જમીનો જે છે દાનમાં આપતા હતા, ઇનામમાં આપતા હતા. હવે અંગ્રેજોનું શાસન આવ્યું. એ વખતે અંગ્રેજો જે છે એમને જમીન ઉપર ટેક્સ ઉઘરાવવાની શરૂઆત કરી. ટેક્સ ઉઘરાવવું હોય તો જમીનોની માપણી અને યોગ્ય વ્યવસ્થા જમીનોની હોવી જોઈએ. એટલે એક ઇનામ કમિશનની રચના કરી અને નક્કી થયું કે ભાઈ જમીન તમારી છે એની સાબિતી આપો. બરાબર છે? હવે સાબિતી ક્યાંથી આવે? જે પોતાની સાબિતી ન આપી શક્યા અથવા તો પોતાનો માલિકી હક એ સાબિત ન કરી શક્યા તેમની જમીનો જે છે જપ્ત કરવામાં આવતી હતી. હવે આખા ભારતમાં એલ્ફિન્સ્ટન, મુંબઈના ગવર્નર એલ્ફિન્સ્ટન જે છે એ વખતે મુંબઈના ગવર્નર હતા અને એમના સમયમાં આ ઇનામ કમિશનની રચના કરવામાં આવી. જે જમીન માલિકી હક એ સાબિત ન કરી શક્યા તેમની જમીન જપ્ત કરવામાં આવી હતી અને આવી જમીનો ગુજરાતમાં ખૂબ મોટા પ્રમાણમાં હતી. આખા ભારતમાંથી લગભગ ગુજરાતમાં જ 25% જમીન તો ગુજરાતમાં જ હતી આવી. એટલે ગુજરાતમાં એની વિરુદ્ધ અસંતોષ એ વધારે શરૂ થયો હતો. બરાબર? એ ઇનામ કમિશન હતું. તો જવાબ શું આવશે મિત્રો? જમીનદારો પાસેથી જાગીર જપ્ત કરવા માટે આ ઇનામ કમિશનની રચના કરવામાં આવી હતી. ક્લિયર? આ પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પૂછાયેલો આ પ્રશ્ન છે. આ ધ્યાનમાં રાખજો, પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર? જોઈએ 21મો પ્રશ્ન. 1857ની ક્રાંતિનું પ્રતીક શું હતું? ખૂબ જ સરળ પ્રશ્ન. કોમેન્ટ બોક્સમાં આનો જવાબ દરેકનો આવવો જોઈએ. અગાઉ પણ આપણે આની ચર્ચા કરેલી છે. ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ ન કરી હોય તો હજુ પણ સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે તમારા સુધી હજુ ઘણા વિડીયો એ આવવાના છે. એટલે તમને બધા જ વિડીયો રેગ્યુલર મળતા રહે એના માટે જરૂરી છે
ચેનલ સબસ્ક્રાઇબ કરવી, બરાબર. એટલે ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરેલી રાખજો. કમળ અને લાઠી, લાઠી અને દાંતરડું, રોટી અને કમળ કે દાંતરડું અને હથોડી. ખૂબ જ સરળ પ્રશ્ન છે મિત્રો, તમને બધાને આ આવડતો હશે. રોટી અને કમળ જે છે એ પ્રતીક હતું, છુપું પ્રતીક, છુપું, છુપા પ્રતીક તરીકે આને ફેરવ્યું હતું. રોટી અને કમળનું એક પ્રતીક જે છે ફેરવ્યું હતું, જેથી કરીને છુપા પ્રતીક તરીકે, જેથી કરીને અંગ્રેજોને એની ખબર પડે નહીં. આ રોટી અને કમળનું પ્રતીક જે છે, જે પ્રદેશના રાજાએ સ્વીકારે તે 1857ના વિપ્લવમાં જોડાયેલા છે તેમ માનવામાં આવતું હતું, અને જે ન સ્વીકારે તે જોડાયેલા નથી તેમ માનવામાં આવતું હતું. એટલે છુપા સંકેત તરીકે આ રોટી અને કમળનું પ્રતીક જે છે એ ફેરવવામાં આવ્યું હતું. ક્લિયર? જોઈએ 22મો પ્રશ્ન. 1857ના સંગ્રામમાં બહાદુર શાહ જફર વતી કોણે સેનાપતિ તરીકે યુદ્ધ કર્યું હતું? મિત્રો, બહાદુર શાહ જફર જે છે એ મુગલોના છેલ્લા બાદશાહ હતા અને ઉંમર પણ ઘણી હતી. લગભગ 65 વર્ષની ઉંમર જ્યારે હતી એ વખતે 1865 વર્ષ ઉપર એમની ઉંમર હતી. એટલે એ વખતે યુદ્ધ કરી શકે એવી સ્થિતિમાં ન હતા અને એના માટે સેનાપતિ નિયુક્ત કરવામાં આવ્યા હતા. કોણ હતા સેનાપતિ? બખ્ત ખાન, ફારૂક ખાન, અબ્દુલ્લા ખાન કે ઝુબીર ખાન? સેનાપતિ જે છે એ બહાદુર શાહ જફરના કોણ હતા? તો આનો જવાબ આવશે બખ્ત ખાન. બહાદુર શાહ જફરના સેનાપતિ હતા. મિત્રો, વર્ગ 3 માટે આ નવા પ્રશ્નો છે અને આવા જ પ્રશ્નો જ્યારે તમે તૈયાર કરીને જશો ત્યારે મને એમ લાગે છે કે તમે વ્યવસ્થિત એટલે કે સ્માર્ટ તૈયારી કરી છે. અને સ્માર્ટ તૈયારી જેને કહેવાય, બે સ્ટેપ આગળ એક્સ્ટ્રા ઓર્ડિનરી તૈયારી તે કહેવાશે, બરાબર. વિપ્લવના પરંપરાગત પ્રશ્નો હવે બધાને ખબર છે. જે તમને સરળ લાગે છે તે આખા ગામને સરળ લાગે છે, પરંતુ એક્સ્ટ્રા ઓર્ડિનરી તૈયારી કોને કહેવાય? કે જે બે સ્ટેપ આગળ હોય અને એ જ પ્રશ્ન તમને મેરિટમાં લાવવાનો એક મહત્વનો રોલ એ ભજવશે. જે બીજાને નથી આવડતો તમને આવડે છે, કેમ કે તમારે રેસમાં ઉતરવાનું છે, એટલે બધાથી આગળ નીકળવાનું છે. આ ધ્યાનમાં રાખો. બધાની સાથે નથી ચાલવાનું, પણ બધાથી આગળ નીકળવાનું છે, કેમ કે તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, એટલે સ્પર્ધામાં છો. આ ધ્યાનમાં રાખો. જોઈએ 1857ના વિપ્લવ પછી સેનાના પુનર્ગઠનના સંદર્ભમાં નીચેનામાંથી કયું વાક્ય એ ખોટું છે? સેનાનું પુનર્ગઠન જે કરવામાં આવ્યું વિપ્લવ પછી, વિપ્લવ પછી ઘણા બધા પરિવર્તન આવ્યા હતા વહીવટી તંત્રમાં. આપણે કેટલાક પરિવર્તન આપણે જોયા કે સીધું બ્રિટનનું શાસન આવ્યું, એની સાથે જ સૈન્યમાં પણ પરિવર્તન કરવામાં આવ્યું હતું. એમાં કયું વાક્ય ખોટું છે? ખોટું શોધવાનું છે આપણે. સેનામાં ભારતીયોના બદલે યુરોપિયનોની સંખ્યા એ વધારવામાં આવી. ભૌગોલિક વિસ્તાર અને સૈનિક દ્રષ્ટિએ મહત્વના સ્થળોએ યુરોપિયન સૈનિક મૂકવામાં આવ્યા. અધિકારી વર્ગમાં ભારતીય સૈનિકોનો સમાવેશ થવા લાગ્યો. અને ડી છે, સેનામાં ભારતીય જાતિ, ધર્મ અને ક્ષેત્રના આધારે થવા લાગ્યો. સેનામાં ભરતી જે છે એ, બરાબર. પહેલું જે વિધાન જે છે, યુરોપિયનની સંખ્યા વધારવામાં આવી, તો હા એ સાચું છે, યુરોપિયનની સંખ્યા જે છે વધારવામાં આવી હતી. બીજું છે, ભૌગોલિક વિસ્તાર અને સૈનિકની દ્રષ્ટિએ એ મહત્વના સ્થળો જે છે ત્યાં આગળ યુરોપીય સૈનિકોની સંખ્યા જે છે એ વધારવામાં આવી હતી, બરાબર છે. યુરોપની સંખ્યા જે છે મૂકવામાં આવી હતી, તો એ પણ સાચું છે. અધિકારી વર્ગમાં એટલે કે ઉચ્ચ વર્ગમાં એ ભારતીય સૈનિકોનો સમાવેશ થવા લાગ્યો. ભારતીય સૈનિકોનો ઉચ્ચ હોદ્દા ઉપર. ના ભાઈ, આ ખોટું છે. ઉચ્ચ હોદ્દા ઉપર ભારતીય સૈનિકો જે છે એની નિમણૂક નથી કરવામાં આવતી હતી. ત્યાં આગળ બ્રિટિશરોના સૈનિકો, બ્રિટિશ સૈનિકો જ હતા, ભારતીય સૈનિકો હતા નહીં, બરાબર. અને ડી છે, સેનામાં ભરતી એ જાતિ, ધર્મ અને ક્ષેત્રના આધારે થવા લાગ્યો, તો એ સાચું આવશે. એટલે જવાબ આપણો કયો આવશે મિત્રો? ધ્યાનમાં રાખજો, સી આપણો જવાબ આવશે, બરાબર છે. અહીંયા અંગ્રેજો જે છે એના સૈન્યમાં ભારતીય સૈનિકો અને અંગ્રેજી સૈનિકો તેમાં ભેદભાવ રાખવામાં આવતો હતો, અને 1857ના વિપ્લવનું એક કારણ પણ એ હતું, બરાબર છે. આ ધ્યાનમાં રાખો. જોઈએ 24મો પ્રશ્ન. રામોશી વિદ્રોહ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? રામોશી વિદ્રોહ બાબતે ખૂબ જ ઇતિહાસ પ્રસિદ્ધ આ વિદ્રોહ છે, રામોશી વિદ્રોહ. તે વાસુદેવ બળવંત ફાળકેના નેતૃત્વ હેઠળનો આદિવાસી વિદ્રોહ હતો. તે બ્રિટિશ વિરુદ્ધ દુષ્કાળ સામેના પગલાં લેવાની નિષ્ફળતાની સામે હતો. સી છે, એ અને બી બંને, અને એ અને બી
પૈકી એક પણ નહીં. રામોશી વિદ્રોહ જે છે, રામોશી એક સંગઠન છે. રામોશી જે છે એક સંગઠન છે અને મહારાષ્ટ્રના પ્રદેશમાં એ આ વિદ્રોહ જે છે થયેલો હતો અને એના નેતા જે છે વાસુદેવ બળવંત ફાળકે એ નેતા હતા, આદિવાસી નેતા હતા. મહારાષ્ટ્રની જે કોળી ભીલ જાતિ જે છે એમનું એક આ સંગઠન કર્યું હતું વાસુદેવ બળવંત ફાળકે અને બ્રિટિશરોની જે નીતિ હતી એ નીતિની સામે એમને અવાજ ઉઠાવવાનું કામ કર્યું હતું. બરાબર છે. અને એનું એક કારણ હતું દુષ્કાળ સામેના પગલા. ત્યાં આગળ એક દુષ્કાળ પડ્યો હતો એ વખતે અને દુષ્કાળ સામે જે પગલા લેવા જોઈએ વહીવટી અંગ્રેજો દ્વારા, એ પગલાથી આ લોકો સંતુષ્ટ ન હતા અને એની સામે અસંતોષ ઉભો થયો હતો બ્રિટિશરોની સામે. બરાબર છે. એટલે આનો જવાબ શું આવશે? તો એ અને બી બંને સાચા છે. બંને વિધાનો સાચા છે. એટલે દુષ્કાળની સામેના પગલા લેવાની નિષ્ફળ ગઈ હતી બ્રિટિશ સરકાર, તેની સામે આ અસંતોષ હતો. એટલે બંને વિધાનો સાચા છે. વાસુદેવ બળવંત ફાળકે, ધ્યાનમાં રાખજો, આ એક સંગઠનનું નામ છે. રામોશી સંગઠન મહારાષ્ટ્ર પ્રદેશમાં થયેલું હતું અને એના નેતા હતા વાસુદેવ બળવંત ફાળકે. ક્લિયર? જોઈએ 25મો પ્રશ્ન. વિષ્ણુ ચરણ વિશ્વાસ અને દિગંબર વિશ્વાસ કયા ખેડૂત વિદ્રોહના નેતા હતા? બંનેના નામ એ ખૂબ જાણીતા છે, અનેકવાર પરીક્ષામાં પૂછાયેલા છે, ઇતિહાસ પ્રસિદ્ધ છે. બરાબર છે. વિષ્ણુચરણ વિશ્વાસ અને દિગંબર વિશ્વાસ. નીલ આંદોલન, ચંપારણ સત્યાગ્રહ, ફરાઈજી સત્યાગ્રહ, બંગાળ કિસાન સભા આંદોલન. મિત્રો એમાંથી આ ચંપારણ સત્યાગ્રહ તો નહીં જ આવે, કેમ કે એ તો ગાંધીજીના વખતે ભારતનો પ્રથમ સત્યાગ્રહ ગાંધીજીનો, બિહારનું ચંપારણ. બરાબર છે. એટલે એ તો આવશે નહીં. એટલે અહીંયા બીમાં આપણે વિચારવાનું નથી. બરાબર. એ સી અને ડીમાં આપણે વિચારવાનું રહે. બરાબર. વિષ્ણુચરણ વિશ્વાસ અને દિગંબર વિશ્વાસ જે છે એ નીલ આંદોલનના નેતા હતા. નીલ આંદોલન જે છે એ ગળીની ખેતી સામેનું એક આંદોલન હતું. બરાબર છે. એના સંલગ્ન છે નીલ આંદોલન. બરાબર છે. આ ધ્યાનમાં રાખજો. અને નીલવરો તરીકે ઓળખાતું હતું. બરાબર. નીલવરો. બરાબર છે. આ ધ્યાનમાં રાખજો. નીલ આંદોલનના બે નેતા હતા, વિષ્ણુચરણ વિશ્વાસ અને દિગંબર વિશ્વાસ. એનું આ ખેડૂત વિદ્રોહના મુખ્ય બે નેતાઓ હતા. બરાબર. મિત્રો આપણે આ પ્રશ્નો જે જોયા કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર સ્વતંત્રતા સંગ્રામના, અગાઉની પણ આપણે બે સિરીઝ જોઈ ચૂક્યા છે. આ પ્રશ્નો એક લેવલના પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ છીએ. મિત્રો ખાલી મટીરિયલ વાંચવાથી પરીક્ષા પાસ થવાતી નથી, પરંતુ એ મટીરિયલમાંથી કેવા સ્વરૂપે અને કેવા પ્રકારે પ્રશ્નો પૂછાય છે, એ પ્રશ્નો જ્યારે આપણે સોલ્વ કરીએ છીએ, ફેસ કરીએ છીએ, ત્યારે આપણને પરિણામ મળે છે. અને અત્યારની પરીક્ષાઓ એક લેવલના પ્રશ્નો પરીક્ષાઓમાં પૂછાતા હોય છે. એટલે પરંપરાગત મટીરિયલ વાંચવા કરતા એ મટીરિયલથી બે સ્ટેપ આગળ એ આપણે જવું પડશે અને તો જ આપણે સફળતાનો રાહ ચીંધી શકશું અને સફળતાના શિખર સુધી પહોંચી શકશું. આપણે જે નક્કી કર્યું છે લક્ષ્ય, તે લક્ષ્ય સુધી પહોંચી શકશું. સફળતાના શિખર સુધી પહોંચવા માટે લગન, નિષ્ઠા, લક્ષ્ય પ્રત્યે સમર્પણ અને યોગ્ય માર્ગદર્શન જે કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર તમને મળી રહે છે. મિત્રો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું એક નવા કન્ટેન્ટ સાથે અને નવા પ્રશ્નો સાથે, નવી ચર્ચા સાથે. ત્યાં સુધી નમસ્કાર, જય હિન્દ.